વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 અને ફરી એકવાર ફિનલેન્ડ બન્યો છે વિશ્વનો સૌથી ખુશ દેશ. જી હા, આ હેપીનેસ રિપોર્ટ જ્યારે પણ આવે છે ત્યારે આપણે એ વસ્તુ નક્કી કરતા હોઈએ છીએ કે વિશ્વના દેશોમાં કયો દેશ સૌથી વધારે ખુશ છે. ફિનલેન્ડ 9મી વખત વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો છે. અને ટોપ 10માં કેવા દેશો છે ખબર છે? આઇસલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, કોસ્ટારિકા, જે દેશોમાં વિકાસ નહીં પણ પ્રકૃતિને સન્માન આપવામાં આવે છે. એકદમ સહજ, સરળ અને અમે શેમાં ખુશ રહીશું એવી જીવનશૈલી જીવવામાં આવે છે. અહીંયા ના તો વર્લ્ડ ઓર્ડરમાં બની રહેવાની કોઈ જંગ છે, ના તો શો ઓફ ઇકોનોમીની કોઈ વાતો છે. અહીંયા તો માત્ર લોકો જીવે છે. આમાં ભારત કયા નંબરે છે? તો ભારતનો 147 દેશોમાંથી 116મા નંબરે હેપીનેસ ઇન્ડેક્સમાં નંબર આવે છે. અને આમાં ફન ફેક્ટ કંઈક એવું છે કે પાકિસ્તાન અને શ્રીલંકા આપણા કરતાં વધારે ખુશ છે, કારણ કે એમના કરતાં ક્રમાંકમાં આપણે ક્યાંક પાછળ છીએ. આમ જોવા જઈએ તો સવાલ એ નથી કે કોણ કેટલું ખુશ છે, પણ જ્યારે પણ આ રિપોર્ટ આવે છે ત્યારે એક સવાલ આપણને બધાને થાય છે કે આપણે કેમ દુઃખી છીએ અથવા તો આપણે કેમ ખુશ નથી રહી શકતા. વર્લ્ડ હેપીનેસ ડે પર અલગ અલગ રિપોર્ટ્સ આવતા હોય છે ને એમાં લોકો કેમ દુઃખી છે તેના પણ તારણો અને કારણો પર ચર્ચા કરવામાં આવે છે. જેમાં અત્યારના જમાનામાં સૌથી મોટું જો કોઈ દુઃખનું કારણ છે તો એ સોશિયલ મીડિયા સ્ક્રોલિંગને પણ માનવામાં આવી રહ્યું છે. અને એની સાથે સરખામણી અને સેલ્ફ ડાઉટ ઊભા થાય છે, જેના કારણે તમે સતત એક ડિપ્રેશનમાં રહેતા હોવ છો. અલ્ગોરિધમ પણ એવા છે કે જે તમારા જીવનમાં ખૂટે છે એ જ તમને બતાવી દેવામાં આવે છે. જોકે આ રિપોર્ટમાં વોટ્સએપને ખૂબ સારું કહેવામાં આવ્યું છે, કારણ કે વોટ્સએપ ક્યાંક તમને લોકોને કનેક્ટ કરવા માટે ઉપયોગી સાબિત થતું એક ટૂલ છે, એવું આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. જરા યાદ કરો, એક સમય હતો કે ઘરમાં બધા સાથે બેઠા હોય અને આજે એક જ ઘરમાં જેટલા પણ લોકો હશે એ લોકો અલગ અલગ સ્ક્રીનમાં રચ્યા પચ્યા રહેતા હશે. એટલે કે કનેક્શન ઘટ્યું છે અને એક જ ઘરમાં રહેવા છતાં પણ આઇસોલેશન વધતું જઈ રહ્યું છે. એ પણ દુઃખનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. આ સાથે સમાજ શું કહે છે એના પ્રેશરમાં આપણે ખુશ રહેવાનું ભૂલી જઈએ છીએ. પેકેજ તો મોટું જ હોવું જોઈએ, હા, પણ આ બધામાં આપણે ક્યાં? રેસમાં, સ્ટ્રેસમાં અને લોકોને ઇમ્પ્રેસ કરવામાં. EMI, જોબ ઇન્સિક્યોરિટી, ફ્યુચરનો ડર, આ બધું જ લોકોને સતાવી રહ્યું છે. અને ઓનલાઈન હજારો ફ્રેન્ડ્સ છે, પણ જેની સાથે તમે રિયલ ટોક કરી શકો એવો એક ફ્રેન્ડ પણ શોધવામાં ફાંફા પડતા હોય છે. ક્યાંક આ બધી વસ્તુઓ તમને ખુશ રહેવામાં નડતર બની રહી છે. વર્લ્ડ હેપીનેસ ડે 2026નો સૌથી મોટો સવાલ કે શું આપણે દુઃખી એટલા માટે છીએ કે આપણી પાસે કંઈક નથી, કે પછી આપણે દુઃખી એટલે છીએ કે જે આપણી પાસે છે એમાં આપણને સંતોષ નથી, અથવા તો એમાં આપણે ખુશ રહેવા માંગતા જ નથી. તમે શું કહો છો આ વિશે? કોમેન્ટ કરીને કહો.